क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હેલો ફ્રેન્ડ્સ, બ્રાન્ડ સ્ટોરીઝમાં તમારું સ્વાગત છે. આ અઠવાડિયે અમે થોડોક એક નવો ટ્વિસ્ટ આપણી વાર્તામાં લઈને આવ્યા છીએ. તમે મીડિયાની જ્યારે પણ વાત કરો ત્યારે નોર્મલી તમે જોતા હશો કે ટીવીની વાત થાય, છાપાની વાત થાય, પણ પાછલા 5 થી 7 વર્ષોમાં જો તમે ખરેખર મીડિયા લેન્ડસ્કેપ જોયું હશે તો ડિજિટલ મીડિયા સૌથી વધુ આગળ આવ્યો છે. આમાં થોડો ઘણો શ્રેય આપણે મુકેશ અંબાણીને પણ દઈ શકીએ અથવા એરટેલને પણ દઈ શકીએ, જેના થકી ડિજિટલનો ગ્રોથ હિન્દુસ્તાનમાં વધ્યો છે. બટ ડિજિટલ મીડિયાએ ઘણી નવા એડવર્ટાઇઝિંગ એજન્સીઝ અને એડવર્ટાઇઝિંગના નવા કેટલા પણ સોપાન ઓપન કરી દીધા. આપણી સાથે આજે જોડાયા છે બે એવા જ લોકો જેમણે આ કન્વેન્શનલ મીડિયા સ્પેસને બ્રેક કરી અને પોતાની એક એડવર્ટાઇઝિંગ એજન્સીની સ્થાપના કરી અને એમાં ખાસ સ્પેશિયલાઇઝેશન એ પોતાનું લઈને આવ્યા ડિજિટલ મીડિયા સ્પેસમાં. મારી સાથે આજે ચિરાગભાઈ જોડાયા છે. ચિરાગભાઈ કમ્યુનિકેશન ક્રાફ્ટ નામની એક ડિજિટલ એજન્સી અહીંયા અમદાવાદમાં ચલાવે છે, ફાઉન્ડર છે. ચિરાગભાઈ, વેલકમ. મારી સાથે છે ખુશ્બુ શર્મા, જે ઝીરો ગ્રેવિટી કમ્યુનિકેશન્સ કરીને એક એજન્સી, ડિજિટલ એજન્સી વન્સ અગેન જે સ્પેશિયલાઇઝ કરે છે, એમના ફાઉન્ડર છે. આજે આપણે આ બેઉ સાથે ચર્ચા કરીશું કે કઈ રીતના આખું એક મીડિયા લેન્ડસ્કેપમાં ફેર પડ્યો અને એના થકી ચિરાગભાઈ અથવા ખુશ્બુ પોતાનું એક નવું આયામ લઈને આવ્યા આ આખી માર્કેટિંગ લેન્ડસ્કેપમાં. ચિરાગભાઈ, હું શરૂઆત તમારાથી કરીશ. તમારી કમ્યુનિકેશન ક્રાફ્ટ આજે ઘણા ક્લાયન્ટ્સ પાસે હું જાઉં છું, હું જરૂર સાંભળું છું કે તમે એમની સાથે એમ્પ્લોયડ છો, બટ હાઉ ડીડ ઇટ એકચ્યુઅલી સ્ટાર્ટ? આ વાર્તાની શરૂઆત કમ્યુનિકેશન ક્રાફ્ટની કઈ રીતના થઈ? વાર્તાની શરૂઆત થઈ હતી 2005માં. ત્યારથી અમે લોકો મહેનત કરી રહ્યા છે. એઝ યુ નો, પુશિંગ એન્ડ કિકિંગ વી હેવ બીન. No, but you're kicking well, I must say. ખુશ્બુ, તમે રાજકોટથી આવ્યા. ખુશ્બુ, અમદાવાદ શહેર નવું અને એમાંય તે આખું નવું એક એડવર્ટાઇઝિંગ એજન્સી જેવું એક સ્થાપના કરવી, કઈ રીતના જર્નીની શરૂઆત થઈ? 2 વર્ષ ઝીરો ગ્રેવિટી ચાલુ કરતાં પહેલાં મેં ડોમેસ્ટિક માર્કેટ કે લોકલ માર્કેટમાં બહુ જ બધા રિટેલર્સ, નાની મોટી બ્રાન્ડ્સ, B2B કંપનીઝ, બહુ બધાને કન્સલ્ટિંગ ને સર્વિસીસ આપી અને જેવું એક ક્લાયન્ટ ટુ બીજા ક્લાયન્ટની સાથે વાત કરીને, સમજીને શીખવામાં એવું ખબર પડી કે એક ગેપ છે કે નેશનલ એજન્સીઝ, મોટી એજન્સીઝ બહુ મોટા ક્લાયન્ટોને જોવે છે, જ્યારે ગુજરાત એવું માર્કેટ છે કે જ્યાં હર બીજા દરવાજે એક એન્ટરપ્રેનર છે, હર બીજા ઇન્ડસ્ટ્રીમાં નાના બહુ બધા એન્ટરપ્રેનર્સ બહુ જ સારું કામ કરી રહ્યા છે. એ લોકોને સ્કેલ અપ કરવા માટે, એ લોકોને મોટા થવા માટે જે ટાઈપની એજન્સી હોવી જોઈએ કે જે એમની સાથે કામ કરી શકે, એનું એક બહુ મોટું ગેપ છે. અને પ્લસ એ ટાઈમ પે ડિજિટલ એટલું મોટું નહોતું, એટલે ત્યારે અમે લોકો આમ લિટરલી કહેતા અમે બધું કરશું, ડિજિટલ પણ આપી દો, ડિજિટલ કરો. એટલીસ્ટ પહેલાં 3-4 વર્ષ તો ડિજિટલ એવી રીતે જ પુશ કર્યું છે અમે. એક સવાલ, જે એમને જે અમુક વસ્તુ પકડી ચિરાગ અને તમને બેઉને છે કે ડિજિટલ મીડિયાએ તમને કઈ રીતના મદદ કરી? કારણ ત્યારે તે મુદ્રા તો હતું જ ને, ત્યારે તે પબ્લિસિટી પાર્લર હતું, ત્યારે તે ગ્રુપ એમની એજન્સીઓ અમદાવાદમાં આવતી, ગુજરાતમાં આવતી, ક્લાયન્ટ્સને સર્વિસ કરતી. તો આ ડિજિટલ મીડિયાએ તમને લોકોને કઈ રીતના મદદ કરી ક્લાયન્ટ્સ એક્વિઝિશનમાં? હું તમને કહું, એકચ્યુઅલી ખુશ્બુ થોડી લકી છે કારણ કે એણે થોડું લેટ સ્ટાર્ટ કર્યું અને મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું 2005માં, ત્યારે તો તમને ખબર છે કે ડિજિટલ આખા ઇન્ડિયામાં ટોટલ નંબર ઓફ એજન્સીઝ આંગળીના વેઢા ઉપર ગણી શકાય એટલી હતી અને કદાચ એનાથી 10 ગણી 15 ગણી બ્રાન્ડ્સ હતી. બિઝનેસીસ બહુ જ બધા હતા, પણ આટલી જ બ્રાન્ડ્સ હતી જે પ્રોફેશનલ એજન્સી સાથે કામ કરતી હતી. અને એ કોઈ પણ એજન્સીઝને ડિજિટલમાં કામ કરવામાં ઇન્ટરેસ્ટ નહોતો, કારણ કે ડિજિટલ વોઝ અ વેરી સ્મોલ પાઈ. ઓવરઓલ તમારું બજેટ હોય એના 5%, 7%, 4% આવું બજેટ ડિજિટલનું હોય. અને એટલા માટે હું આખી કેપેબિલિટી ઊભી કરું એજન્સીમાં, લોકો હાયર કરું, એ કોઈ એજન્સીને નહોતું કરું. અમે ગેપને આઈડેન્ટિફાય કર્યો માર્કેટમાં કે ધેર ઇઝ અ પોસિબિલિટી કે આ ગેપ થ્રુ હું કામ કરી શકું છું. એટલે અમે જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે અમે બધી જ મોટી બ્રાન્ડ સાથે કામ કર્યું, પણ વી વર ધેર ડિજિટલ એજન્સી. અને મેઇન લાઇન એજન્સી મુદ્રા, તમે કીધું, O&M, રેડિફ્યુઝન, જે ઇન્ડિયાની બેસ્ટ એજન્સી છે, બધી એજન્સી સાથે અમે કામ કર્યું, જેમાં ડિજિટલ પાર્ટ અમે જોતા હતા. આઈ સી. અને સો દેટ્સ હાઉ ઇટ ગોટ અસ ફૂટ ઓન ધ ગ્રાઉન્ડ. ઇટ ગોટ અસ સ્ટાર્ટેડ. લાઈક ખુશ્બુ સેડ, લોકલ માર્કેટમાં જ્યારે અમે આ કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે એવું સેન્સ આવી કે
મોટી બ્રાન્ડ્સને છોડીને મિડ સાઇઝ બ્રાન્ડ્સ જેમની હંગર વધારે છે, જેમને કરવાની ઈચ્છા છે પણ એમની પાસે એ બજેટ્સ નથી, ડિજિટલ એમને એક બહુ જ બ્યુટિફુલ પ્લેટફોર્મ આપે છે પબ્લિક સુધી પહોંચવાનું, પોતાની વાત કહેવાનું, એમની સાથે એન્ગેજ કરવાનું. એ ઓપોર્ચ્યુનિટી અમે એમના માટે ઇઝી કરી આપી. હાઉ ટુ રીચ ટુ ધ પબ્લિક. આઈ ગેટ દેટ પોઈન્ટ. ખુશ્બુ, એક ક્વિક આન્સર, હા, એકદમ ક્રિસ્પ આન્સર. એ કહે છે તમે લકી હતા. કઈ રીતના લકી હતા? 2014 યુ સ્ટાર્ટેડ. હાઉ ડુ યુ થિંક ડઝ ઇટ પ્લે અ રોલ? ના, આઈ ડોન્ટ અગ્રી, બીકોઝ 14 થી 18-19 સુધી તો સ્ટ્રગલ સેમ જ હતી અમારી પણ. એ બધાના તારા કે બધાની સેલિંગ બહુ ઇઝી થઈ ગઈ આઈ થિંક 19-20 સ્પેસિફિકલી કોવિડ પછી. એનું કારણ એ છે કે સ્પેસિફિકલી એ ટાઈમે જે જાગૃતતા, જે એક્સેપ્ટન્સ, જે નેસેસિટી ડિજિટલની આવી ગઈ, કારણ કે બાકી બધા મીડિયા, તમે જેમ વાત કરો તો રેડિયો કોઈ નથી સાંભળતું ઘરે બેસીને આખો દિવસ, હોર્ડિંગ્સ બંધ થઈ ગયા કારણ કે અચાનકથી કોઈ બહાર નથી નીકળી રહ્યું, પેપર મીડિયા માટે એટલું બધો સ્કોપ નથી રહ્યો કારણ કે પેપર ઇઝ સો એક્સપેન્સિવ કે એક્સેપ્ટ ફોર નેશનલ બ્રાન્ડ્સ, એક્સેપ્ટ ફોર મોટું કેમ્પેન, એક્સેપ્ટ ફોર અવેરનેસ, તમે પેપર થ્રુ આજની તારીખે બ્રાન્ડ ના બનાવી શકો. એટલે તમને બિગ બિલિયન સેલનું ફૂલ પેજ. હું એમાં તમને સ્ટોપ કરીશ, જરૂરી નથી કે એ વસ્તુથી બધા સહેમત થશે. હમણાં પ્રિન્ટવાળા લોકોને મળીને આવ્યો છું, એમનું કેવું કંઈક બીજું છે. બટ હેવિંગ સેડ દેટ, મિત્રો, એક વસ્તુ કેવી સમજવા જેવી વસ્તુ છે કે જેને આપણે એક ઇન્ટરનેશનલ કેલામિટી સમજતા હતા કોવિડને, એણે એક આખા વ્યવસાયને જ ગ્રોથનું એક બહુ મોટી ટ્રેજેક્ટરી આપી. આપણે જેને ખરેખર એમ સમજતા હતા કે આપદા છે, એ ઘણા લોકો માટે અવસર સાબિત થયો છે. આવું આપણે બીજા પણ ખાસા વ્યવસાયોમાં આપણે આ એક નોટિસ કર્યું છે. શું ફેર જોયો તમે? તમે મને કહ્યું કે માર્કેટનો આખો એક લેન્ડસ્કેપ બદલાયો, બરોબર, પણ ક્લાયન્ટ્સમાં શું તમને ફેર જોવા મળ્યો આ ડિજિટલનું જે એક આખો નવો ગ્રોથ આવ્યો એનાથી? ડિજિટલ મીડિયા એવું છે મૌલિક કે ઇટ રિક્વાયર્સ લોટ ઓફ કન્ટેન્ટ, અને કન્ટેન્ટની કોન્સ્ટન્ટ નીડ હોય છે. પહેલાં અમે કેમ્પેન કરતા હતા, જ્યારે ટ્રેડિશનલમાં કેમ્પેન કરતા હતા, તમે 2-3 ક્રિએટિવ બનાવો, એમાં જીવ રેડી દો, 6 મહિના સુધી કેમ્પેન ઉપર કામ કરીએ, રિલીઝ કરીએ ને 1 વર્ષ સુધી એ 3 ક્રિએટિવ ચાલે. આજે દિવસના 3 ક્રિએટિવ એક બ્રાન્ડને જોઈએ છે. એટલું બધું કમ્યુનિકેશન બ્રાન્ડ પાસે હોવું જોઈએ. અને મેં એવું જોયું છે કે સ્પેશિયલી જે બ્રાન્ડ્સ ડિજિટલને સમજવા માંડી છે, જે એમની ઓડિયન્સના કન્ઝમ્પશન પેટર્નને સમજવા માંડી છે, એ લોકોએ પોતાની સ્ટોરી ટેલિંગ એ ચેન્જ કરી કાઢી છે. દે આર જનરેટિંગ સો મચ કન્ટેન્ટ કે જેનાથી એ લોકો સુધી અવારનવાર પહોંચી શકે. એટલી કન્ટેન્ટ, એટલી સ્ટોરી, એટલી વાત તમારા પાસે કહેવા માટે હોવી જોઈએ, તો જ તમે ડિજિટલમાં સસ્ટેન કરી શકો. મારો સવાલ ફરીથી થોડો જુદો છે, એટલે જસ્ટ થોડું એલિબ્રેટ કરું. ખુશ્બુ, ક્લાયન્ટ્સના માઇન્ડસેટમાં શું ચેન્જ આવ્યો કે કોવિડમાં એમણે જોયું કે લોકોએ ડિજિટલ મીડિયાનું અનહદ કન્ઝમ્પશન કરવાનું ચાલુ થયું, સ્મોલ સ્ક્રીનનો ખાસો એવો યુટિલાઇઝેશન થયું, તો એના પછી ક્લાયન્ટ્સને કઈ રીતના ડિજિટલ મીડિયાની સ્ટ્રેન્થનો ધીમે ધીમે ખ્યાલ આવવા માંડ્યો અને તમારા ક્લાયન્ટ્સનું કઈ રીતના માઇન્ડસેટ ચેન્જ થયો? રિઝલ્ટ્સ એવી વસ્તુ છે ને કે જ્યારે રિઝલ્ટ્સ બોલે ત્યારે ઓટોમેટિકલી ક્લાયન્ટ્સનું પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થઈ જાય છે. કેવી રીતે તમે મને અકાઉન્ટેબિલિટી લાવી શકો છો, કઈ રીતે તમે મેઝર કરી શકો છો. જે આજની તારીખમાં ટ્રેડિશનલ મીડિયામાં પહેલાં એમ થતું હતું સારું થયું રિસ્પોન્સ કે ના થયું, બહુ ઇન્ટેન્જિબલ વેમાં ગણતરી થતી હતી. હવે એ તમારી સામે છે, એના માટે તમારે લાંબુ રાહ નથી જોવી પડતી, પણ કન્ટિન્યુઅસલી થઈ રહે છે. એટલે અને બહુ રિયલ ટાઈમ થઈ ગયું છે. આજે વીકડે છે, વીકેન્ડ છે, ટાઈમ ઓફ ધ ડે, તમે હરેક રીતે તમારા કન્ઝ્યુમરને સમજીને એ પ્રમાણે કેમ્પેન કરી શકો છો. એની સમજ જેટલા ક્લાયન્ટ્સને આવવા લાગી છે એ પ્રમાણે એક્સેપ્ટન્સ જલ્દી થઈ ગયું. અને અમુક લોકોને જસ્ટ કરવું હતું બિકોઝ બાકી બધા કરે છે તો હું પણ કરી નાખું. એટલે બંને ટાઈપના ક્લાયન્ટ્સ હતા, પણ ડેફિનેટલી એક્સેપ્ટન્સ અને ઓપનનેસની, ડિજિટલની આ બધા કારણોના લીધે એકદમ જલ્દીથી એક્સેપ્ટન્સ આવી ગઈ છે હરેક કેટેગરી. આઈ ગેટ દેટ, યસ, યુ રાઈટ. ચિરાગ, એમણે જે કહ્યું અને મારા સવાલના જવાબમાં જે તમે વાત કરતા હતા કે કોન્ટેન્ટ કન્ટિન્યુઅસ તમારે પ્રોડ્યુસ કરતું રહેવું પડે છે, તો ક્યાંક એવું નથી લાગતું કે કોન્ટેન્ટની જે લાઈફ ટાઈમ છે એ પણ ઓછો થઈ રહ્યો છે? કે જે માઇન્ડ સ્પેસ પહેલાં આજે 40 વર્ષ પહેલાં લખાયેલો ડાયલોગ કે કિતને આદમી થે હજુ લોકોના મગજમાં ઘૂસેલો છે, કારણ ત્યારે કોન્ટેન્ટ એટલું નહોતું બનતું. તો આજે તમે એમ કહો છો કે મારે દિવસ રાત નવું કોન્ટેન્ટ પીરસવું પડે છે, તો તમને એવું નથી લાગતું કે એની શેલ્ફ લાઈફ જે છે એ થોડી ઓછી થઈ રહી છે?
શેલ્ફ લાઈફ કોન્ટેન્ટની બહુ જ ઓછી થઈ ગઈ છે. જે રીતે આપણે હમણાં જ વાત કરી રહ્યા હતા કે લોંગ ફોર્મેટ કન્ટેન્ટ પહેલાં બહુ જ બનતું હતું, Right. પણ આજની તારીખે ઇવન જે મેઇન ટેલિવિઝન એડવર્ટાઇઝ બનાવીએ છીએ એ પણ 15 સેકન્ડની બને છે, જે તમારી 30-35 સેકન્ડનું સ્ટોરી લાઇન બનાવી અને પછી એના નાના કટ્સ બનાવતા 10 સેકન્ડ, 15 સેકન્ડ, 5 સેકન્ડના. Right. એની જગ્યાએ હવે મોટા કટ્સ બનાવતા જ નથી, કારણ કે મને ખબર છે કે જે ઓડિયન્સ સાથે હું કમ્યુનિકેટ કરવાની કોશિશ કરું છું એ એટલું સાંભળવા માટે એટલો એની પાસે ટાઈમ જ નથી. મારે 15 સેકન્ડમાં મારી વાત કહી દેવી પડશે અને 15 સેકન્ડ પણ એન્ટરટેનિંગ, એન્ગેજિંગ હોવી જોઈએ, તો જ એ મારી વાત સાંભળશે, નહીં તો સ્વાઇપ કરવું બહુ જ ઇઝી છે. પ્રિસાઇસલી આ મારો સવાલ નેક્સ્ટ એ હતો કે આ જે સ્વાઇપ કલ્ચર ખુશ્બુ ચાલુ થયું છે ને, રાઇટ સ્વાઇપ ને લેફ્ટ સ્વાઇપ રાઇટ, કઈ રીતના ઇન્શ્યોર કરો છો કે તમારા કોન્ટેન્ટને રાઇટ સ્વાઇપ મળે? કન્ટેન્ટમાં છે ને બે વસ્તુ થઈ ગઈ છે. એક છે ક્રિએટિવિટી અને બીજું છે સાયન્સ. ડિજિટલનું સાયન્સ કે 3 સેકન્ડમાં બ્રાન્ડ ઇન્ટ્રોડ્યુસ થઈ જાય, 3 સેકન્ડ સુધી તો સ્પેન્ડ કરેલા પૈસાથી લોકો કન્ટેન્ટ જોવે છે, 3 સેકન્ડ પછી તમે કેમ એમને એન્ગેજ રાખશો? સો એના માટે તમારી ક્રિએટિવિટી કેટલી સારી છે, કેટલી વારમાં મેસેજ આવી જાય છે, ને કે એ મેસેજ આપ્યા પછી તમે એમની પાસે શું કરાવડાવવા માંગો છો, જેને અમારી લેંગ્વેજમાં અમે કહીએ કોલ ટુ એક્શન. એ બધા લોજિક અને સાયન્સ ઓફ ડિજિટલ અને એના ઉપર હવે અમારે ક્રિએટિવિટી લગાડવાની હોય છે, એના ઉપર અમારે ક્રિએટિવ મેસેજિંગ કરવાનું હોય છે. આ બંને જ્યારે અમે મેરી કરીએ ત્યારે રાઇટ સ્વાઇપ થાય છે યુઝ્યુઅલી. ઇમેજિન કે આપણી ડે ટુ ડે લેંગ્વેજમાં પણ રાઇટ અને લેફ્ટ સ્વાઇપ આપણે યુઝ કરવા માંડ્યા છે. ધીસ ઇઝ ઇફેક્ટ ઓફ ધ ડિજિટલ લાઈફ દેટ વી આર લિવિંગ. બટ મારું એક સવાલ છે ચિરાગ, કે એક સ્કેલ પર આપણે પહોંચીએ, તમે ખુશ્બુ, તમે લોકોએ ગુજરાતને એક ડિજિટલનો એક સારો લેવલ સુધી ક્લાયન્ટ્સને પહોંચાડી દીધા, અને પછી એવું નોર્મલી બને કે ધ શાર્ક્સ કમ into your ocean, right? How many sharks have come in your ocean till now, Chirag? એકચ્યુઅલી ડિજિટલના કારણે હું એક્સપેક્ટ કરતો હતો કે એવો ટાઈમ આવશે કે જ્યારે અમદાવાદમાં જે નેશનલ એજન્સી, ઇન્ટરનેશનલ એજન્સીઝ પોતાનું સેટઅપ કરશે, પણ શાર્ક્સ અમદાવાદમાં નથી આવી, Okay. કે ગુજરાતમાં નથી આવી. એની જગ્યાએ તમે આ જો સ્મોલ ફિશિસ Right. who are trying to eat up Right, into right. what we are trying to do. એટલે જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે ડિજિટલની વી વર ધ ફર્સ્ટ એજન્સી. જ્યારે ખુશ્બુએ ચાલુ કર્યું ત્યારે પણ 2 કે 3, 4 હશે ગણીને, પણ આજની તારીખમાં કદાચ 30, 40, 200 જેટલી એજન્સીસ હશે. એટલે એ ના ડિજિટલ શું કરે છે, ઇન અ વે ડેમોક્રેટાઇઝેશન થઈ ગયું છે કે Right. એન્ટ્રી લેવલ બેરિયર ઇઝ વેરી સ્મોલ, Right. વેરી લો. Right. એટલે કોઈ પણ એન્ટર થઈ શકે છે, નાનું કામ લઈને કામ ચાલુ કરી શકે છે. પ્રોબ્લેમ ત્યારે એમને આવે છે જ્યારે એમને બ્રાન્ડને સ્કેલ કરવી હોય છે, એક લેવલ ઉપર લઈ જતું હોય છે, Right. કારણ કે એના માટે યુ નીડ અ સ્ટ્રક્ચર. જે રીતે અમારી ટીમ છે 230 જણાની ટીમ છે. Right. હવે એ સ્ટ્રક્ચર જે રીતે તમને સપોર્ટ કરી શકે જ્યારે તમે સ્કેલ પર પહોંચ્યા હો, એ તમને નાની ટીમો ના કરી શકે. પણ દેર આર લોટ ઓફ પ્લેયર્સ, જે નાના પ્લેયર્સ જે ઘણું સારું કામ કરી રહ્યા છે, અને ઇન અ વે દે આર ઓલ્સો પુશિંગ અસ ફ્રોમ બિહાઇન્ડ કે તમારે હવે આગળ જવાની જરૂર છે. એક ડેવિલ્સ એડવોકેટ બનું છું, ખુશ્બુ, કોન્ટ્રારિયન વ્યૂ તમને આપું, પણ નોર્મલી એક કન્વેન્શનલ વિઝડમ એવું કહે છે કે જો બ્રાન્ડને સ્કેલ અપ કરવી હોય ને તો કન્વેન્શનલ મીડિયમ યુઝ કરવું જ પડે, પછી તમારે પ્રિન્ટ, ટેલિવિઝન, આ બધા મીડિયા યુઝ કરવા જ પડે જો તમારે તમારી બ્રાન્ડને સ્કેલ અપ કરવી હોય. બરોબર? હાઉ ફાર ડુ યુ એગ્રી વિથ દેટ સ્ટેટમેન્ટ? અગ્રી એન્ડ ડોન્ટ અગ્રી બોથ, બીકોઝ ના, એવું નહીં. હાઉ ફાર? સો ઓન અ સ્કેલ ઓફ 1 to 10, હાઉ ફાર ડુ યુ એગ્રી? you need every media to scale up the brand. Let me put it that way. તમે યુ નીડ એવરી મીડિયા. આજની તારીખે તમે ડિજિટલ કહો અને ટ્રેડિશનલ મીડિયાને અલગ કરી દો તો એ અલગ છે જ નહીં. AR/VR કેમ્પેઇન પ્રિન્ટથી ડિજિટલ પર લઈ જઈ રહ્યા છે. આજની તારીખે આઉટડોર તમને સ્કેન QR કરાવીને એક્શનેબલ કરાવી રહ્યું છે. પ્રિન્ટ તમને કહી રહ્યું છે કે તમે મોબાઈલ ઉપર રાખો અને તમને એ ટ્રાન્સલેટ થઈ જશે એનિમેટેડ વિડીયો પર. સો આપણે કઈ રીતે કહી શકીએ આજે મીડિયા એક ઇન્ટિગ્રેટેડ છે, અને ડિજિટલ એટલે કાલ સુધી ક્રિકેટ ખાલી ટીવીમાં ચાલતું હતું, આજે એ ડિજિટલ પર પણ ચાલે છે, એનું સ્ટ્રીમિંગ ડિજિટલ થઈ ગયું છે. એટલે મીડિયા હવે કોમ્પ્લિકેટેડ અને ઇન્ટિગ્રેટેડ થઈ ગયું છે, અને નેશનલ સ્કેલ પર બ્રાન્ડ બનાવવું હોય તો બધા જ મીડિયાને સાથે લઈને વિચારવું પડે. ડિજિટલથી શરૂ થઈ શકે, પણ સ્કેલઅપ માટે તો બધા મીડિયા લેવા પડે. ફેર ઇનફ. ચિરાગ, એવું કયું એક તમારું કેમ્પેન વેર યુ ગોટ ધ સેટિસ્ફેક્શન કે મેં આને ડિજિટલી આને વિઝ્યુઅલાઇઝ કર્યું અને એ જ વસ્તુ મેં ડિલિવર કરી? એકચ્યુઅલી ડિજિટલમાં એવું હોય છે કે કેમ્પેનની લાઈફ
ડિફાઇન કરવી બહુ અઘરી છે. તમે કન્ટિન્યુઅસલી મલ્ટિપલ પેરેલ કેમ્પેન્સ કરતા હો છો. તમને ખ્યાલ હશે સ્નેપચેટ વન ઓફ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડિજિટલ પ્લેટફોર્મ પોતે એમનું કેમ્પેન અમે રન કર્યું જ્યારે એમને ઇન્ડિયામાં એક્સપેન્ડ કરવું હતું આફ્ટર કોવિડ. જેમ ખુશ્બુએ કીધું કે કન્ઝમ્પશન વધી ગયું, સ્પેસિફિકલી યંગર જનરેશન એમનો ટાર્ગેટ છે. એ કેમ્પેન 300થી વધારે ક્રિએટિવ્સમાં ડિવાઇડેડ હતું અને એ ડિજિટલમાં જ પોસિબલ છે. સો 300થી વધારે કેમ્પેન્સમાં એવરી યુઝર પર્સોના માટે એક અલગ મેસેજિંગ, કારણ કે તમારો મોબાઈલ હાથમાં લેવાનો પર્પઝ અલગ છે, ખુશ્બુનો અલગ છે અને મારો અલગ છે. આઈ ગેટ ધેટ. અને એ મેસેજિંગ કસ્ટમાઇઝ કરું તો જ હું તમને કે એમને એન્ટાઇઝ કરી શકું. એટલે દેટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ વન. Khushbu, which is your such campaign which you would have envisaged and the way you delivered was meeting your satisfaction? હમણાંનું જ કહું, અમારો 4th યર છે, એક બ્રાન્ડ સાથે કામ કરીએ છીએ, બોમ્બેની નેશનલ બ્રાન્ડ છે, રેનકોટની બ્રાન્ડ છે. એટલે કેવું સ્પેસિફિક છે કે સિઝનલ પ્રોડક્ટ છે, સિઝનલ સ્પેસિફિક યુઝ કેસ છે અને એના માટે જ યુઝ થાય છે. પણ જ્યારે અમે ડિજિટલમાં એમનું કેમ્પેન કર્યું હતું ત્યારે બહુ સ્પેસિફિક ટાર્ગેટ્સ લીધા હતા અમે લોકોએ કે આપણે એને પરફોર્મન્સ પર કઈ રીતે લઈ જઈએ. સો 3rd યર આ વર્ષે અમે એઆઈ ઇન્ટિગ્રેટ કર્યું હતું. અમે લોકલ રિજનલ, જેમ ચિરાગે કીધું એમ, બેસિકલી અમે 18 લેંગ્વેજમાં ક્રિએટિવ્સ બનાવ્યા હતા અને તમારા નેટિવ ફોનની લેંગ્વેજના બેસિસ પર ક્રિએટિવ થતા હતા. અને એઆઈ ટૂલ એક બહુ સરસ એ લોકોની કન્ઝ્યુમરે એક ઇન્સાઇટ આપી હતી અમને કે ગમે એ થાય ને, માણસ તો રેનકોટ પલળીને જ બીજો લે અને ગયા વર્ષનો રેનકોટ ક્યારે મળે નહીં. સો અમે સરસ ઇન્સાઇટને યુઝ કરીને વેધર એપને એઆઈ સાથે ઇન્ટિગ્રેટ કરીને ઓનલી વરસાદ થવાના હોય એના કલાક પહેલાં જ એડ્સ દેખાડી હતી. ગ્રેટ. ખુશ્બુનું કહેવું થાય છે કે દરેકની પોતપોતાની એક ટ્રેજેક્ટરી છે, દરેક મીડિયાની એક પોતપોતાની યુએસપી છે. પોઈન્ટ સાચો છે. કોઈ પણ એડવર્ટાઇઝર બધા મીડિયાને એક રીતના અલગ રીતના જુએ જ છે. આપણે અત્યારે લઈશું બ્રેક. બ્રેક પછી ફરીથી મળીએ.